સ્વર્ગસ્થ લાખાજી કુંવરજી ઠાકોર મ્યુનિસિપાલિટી સંચાલિત હોલ છે અમદાવાદમાં બારડોલપુરા સ્થિત। આ છે એકચ્યુઅલી કોર્પોરેશનની મિલકત। કોર્પોરેશનની મિલકતની અંદર આપને ખ્યાલ છે કે કોર્પોરેશન આ એકચ્યુઅલી ગેટ છે, એનો ગેટની બરાબર પાછળ આ અચાનક જ બનાવી દીધેલી કબર છે। આ શું લેન્ડ જેહાદ નથી તો શું છે? આ પહેલાં આ રીતે 2-4 ઈંટો મૂકીને ચાદર પાથરી દેવામાં આવે, પછી ધીરે ધીરે કમ્પાઉન્ડ કરવામાં આવે, એના પર પછી કમ્પાઉન્ડ કર્યા પછી છત્ર છાત્ર નાખી પતરા નાખી દેવામાં આવે છે। કોર્પોરેશનના અધિકારી શું આમાં અત્યારે જોવા દર મહિને કે મહિનામાં ગમે ત્યારે આવતા નહીં હોય? જગ્યાએ એક પ્રશ્ન ઊભો થાય કે અહીંયા શું ચોકીદાર નથી? સવારની ડ્યુટીમાં પણ ચોકીદાર હોય છે, બપોરે પણ હોય છે, સાંજે પણ રાત્રે પણ હોય છે। આ ક્યારે બનાવવામાં આવ્યું? કોઈ અધિકારી એનો જવાબ આપશે? આની જગ્યાએ અત્યારે કોઈ હિન્દુ સંસ્થાએ કોઈ પણ જગ્યાએ મંદિર બનાવ્યું છે તો શું તમે લોકો એને ચલાવી લેવાના છો? અત્યારે કહેવા પૂરતી આપણી ભાજપની સરકાર છે। ભાજપની સરકારમાં રહેલા અધિકારીઓ એ પણ જોતા તો હશે જ ને કે ભાઈ આ શું છે, ક્યાં આગળની પોઝિશન છે। આ બીજી કોઈ પછી હિન્દુ સંસ્થા આવીને આના પર કોઈ એક્શન લેશે તો શું એના જવાબદારી કોણ લેશે? અહીંયા આગળ તમે મને જ્યારે પણ આ બન્યું હશે તો શું અહીંયા આગળ કોઈ પીર હશે? અહીંયા કોઈને શું દફનાવી દેલા? કોઈને મૃત આત્મા હશે? અહીંયા કબર બનાવવામાં આવી? આ એક જાતનું લેન્ડ જેહાદ છે। લાગતા વળગતા અધિકારીઓ આના પર પગલાં લે, નહીં તો ગાંધીજી માર્ગે વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો આંદોલન કરશે। આ વિડીયો જેટલો બને એટલો વાયરલ કરો, અધિકારીઓ સમક્ષ આ વિડીયો જાય એ રીતનું કાર્ય કરો।